ગુજરાતની જેલો નાની પડવી પડે, પૂરીને કેટલાને પૂરશે તાકાત નથી। આપણે ગાંધીજીના રાહે ચાલવા વાળા, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા વાળા, પણ ક્યાં કોંગ્રેસના કાર્યકરો માટે ગેનીબેન ઠાકોર હોય કે શીશ નેતૃત્વ હોય કે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું હોય ને તો આ સ્ટેટના આગેવાનો આજે રાહુલજી આપણને સૌને મનોબળ પૂરું પાડી રહ્યા છે। ત્યારે આપણે શાંતિને માણવા વાળા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનોએ એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે। અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત, અન્યાય સામે લડો, અને જે આપણી સાથે રહે છે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો। ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે। લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, મેં એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે 2027માં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે, અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર। राहुल जी तुम आगे बढ़ो।